ભુજના ભક્તિધામ ખાતે બિરાજમાન સાંઈબાબા મંદિર ખાતે સાંઈનાથ સમિતિ દ્વારા મંદિરનો 30મો પાટોત્સવ અત્યંત ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ મંગલ પ્રસંગે વહેલી સવારે બાબાનો દૂધ અભિષેક કર્યા બાદ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યોજાયેલ લઘુરુદ્ર પૂજનમાં રોબિન શાહ પરિવારે યજમાન પદ શોભાવ્યું હતું। બપોરે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલબેન જિગ્નેશભાઈએ પૂજન વિધિ કરી હતી। સાંજે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં અલ્ટ્રાબીટના ધીરેન ઠક્કરે સેવા આપી હતી। કિશોર વ્યાસ, રુચિર વૈષ્ણવ, દીપકભાઈ રાઠોડ, પદ્માબેન દેસાઈ સહિતનાઓએ સાંઈ ભજન રજૂ કર્યા હતા। પાટોત્સવ નિમિત્તે યોજાયેલ મહાપ્રસાદમાં અનેક ભાવિકોએ યથાશક્તિ યોગદાન આપ્યું હતું, જેમાં 5000થી વધુની રકમનું અનુદાન આપનાર દાતાઓનું સમિતિ દ્વારા સન્માન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે વર્ષ 1995માં આ મંદિરના નિર્માણ માટે પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણીઓના પુરુષાર્થ તેમજ યોગદાનની નોંધ લેવામાં આવી હતી। ટ્રસ્ટી અને ભક્ત મંડળના સહયોગથી આ સમગ્ર મહોત્સવ સંપન્ન થયો હતો।